સીતારામ. આપણે ઓલું હનુમાનજીનું મંદિર, ઓલું વાંકી હનુમાન આગળ જ છે ને? આવું નકર પછી ઓલા સામે વાડી નહોતી આવી, જો ને ભાઈ હતા એને પૂછી જોઈ. આમાં તો કેળો છે હાલવાનો. અહીંથી ચડાવવાની કે અહીંથી લેવાની છે? ચાલો ભાઈ, આવું કંઈક રોમાંચ. હવે હા હે હા એમાં કેમ હાલે? સાચી વાત છે. નિરાતે તમ તારે. તો રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ભાઈ બધાનું નવા વિડીયોમાં. અને હાલ અત્યારે જઈએ છીએ ભાઈ આપણે આપણા પાલીતાણા નજીક, પાલીતાણા અને સોનગઢની બાજુમાં એક શ્રી વાંકિયા હનુમાનજી મંદિર છે. એકદમ જોરદાર મંદિર છે ભાઈ, જંગલોની વચ્ચે. અને હાલ અત્યારે આપણે જે રસ્તા ઉપર છે એ છે કુંભાણ રસ્તો. ગૂગલ મેપ આપણું ચાલુ છે, બતાવું તમને. હું પણ પહેલી વાર જાઉં છું, એટલા નજીક છે તો પણ પહેલી વાર જઈએ છીએ, તો વિચાર્યું કે લાવો ભાઈ એક વિડીયો બનાવી નાખીએ ત્યાંનો પણ. આપણી સાથે આપણા એક મિત્ર છે જયરાજભાઈ, જે આવે છે પાછળ, તમે જોઈ શકો બેક સાઈડ મિરરમાં. આવો કંઈક સિંગલ પટ મજાનો રોડ છે ભાઈ. અને આપણે આવેલા છીએ ઘોડી ઢાળથી. ને અત્યારે ભાઈ ઉનાળાનો માહોલ છે ને ભાઈ, એટલે થોડુંક બધું આવું રૂખું સૂખું લાગે. બાકી ચોમાસાની અંદર આ જગ્યાના નજારા ભાઈ જોરદાર હોય છે, બધું લીલું છમ એકદમ જોવા મળે તમને. તો ભાઈ આવી કંઈક આ ચોકડી આવી છે, જેમાં અહીંયાથી કુંભણ જવાય છે, કુંભણ ખાખરિયા રોડ. અને અહીંયાથી આ આંબલાવાળો જે રસ્તો છે, આ રસ્તા ઉપર જવાનું છે આપણે. તો મારી એક્ઝેક્ટ જે પાછળ છે કુંભણ ખાખરિયા રોડ જાય છે, ડાબી સાઈડ જે રસ્તો જાય છે નોંગણવદર જાય છે, અને જમણી સાઈડ જે રસ્તો આપણે આવ્યા ઘોડીઢાળ સોનગઢવાળો રસ્તો એ છે. ને અહીંયા તમે સામે જોઈ શકો મિત્રો, અહીંયાના જે ખેતરો છે એમાં બધાને સામે તમે મેળો જોઈ શકો, એવા બધાને મેળા આપેલા છે. કારણ કે આ જગ્યા ઉપર ભાઈ વન્ય પ્રાણીઓનો વસવાટ છે. સિંહ તેમજ દીપડાઓ આ જગ્યા ઉપર ઘણા બધા છે. જેથી ભાઈ અહીંયા જે લોકોની વાડી ખેતર છે ને એમને એવા સ્ટીલના મેળા આપવામાં આવ્યા છે. આપણે દેશી ભાષામાં મેળા કહેવાય એને, જેથી કરીને પોતાનું રક્ષણ કરી શકે. રાત્રે કદાચ ખેતીવાડીમાં કાંઈ કામ કરતા હોય તો. સામે પણ એક મેળો છે. જો ભાઈ આ તમે આખું જુઓ ને, આ ઘણું બધું વિશાળ જંગલ છે આખું, અને આ બધું આ ડુંગરાઓના ગાળામાં જ છે. આને મિની ગીર તમે કહી શકો. ઘણું બધું વિશાળ છે. તો ભાઈ આ કંઈક ગામ આવ્યું છે, અને અહીંયાથી જમણી સાઈડ રસ્તો છે, ત્યાં જવાનું છે ભાઈ. અને કાચો રસ્તો છે આવો કંઈક. હા છે ભાઈ અમારા પાલીતાણાના ગામડાઓ. કયું ગામ છે એ તો બહુ ખ્યાલ નથી, કદાચ અનીડા હોય એવું લાગે છે. કારણ કે ભાઈ બહુ તો પછી ગૂગલ મેપના ભરોસે ન રહેવાય, ક્યારેક ટલ્લે ચડાવી દે ભાઈ. બાકી જગ્યા જોતા એવું લાગે છે ભાઈ ચોમાસામાં જો આ જગ્યા ઉપર આવ્યા હોય ને, મજા આવી જાય. આગળ એક દાદા જાય છે, એમને પૂછી લઈએ આપણે. સીતારામ, આપણે ઓલું હનુમાનજીનું મંદિર, રામજી મંદિર, ઓલું વાંકિયા હનુમાન આગળ જ છે ને?
તો આગળ જ છે ભાઈ, કારણ કે પૂછી લેવું સારું. જંગલના રસ્તા છે એટલે ગૂગલ મેપના ભરોસે રહેવું નહીં. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો ફોરેસ્ટની ચેકપોસ્ટ જેવું છે, જેમ ગીરના જંગલોમાં હોય એવું. કારણ કે મેં જેમ આગળ કીધું આ જગ્યા ઉપર બધા વન્ય પ્રાણીઓ છે, એટલે કદાચ સાંજ પછી અહીંયા ચાલવાની મનાઈ હશે. અને આ જંગલની અંદર આપણે પ્રવેશ લઈ લીધો છે. આના પહેલાં પણ આ જગ્યા ઉપર અમે એકવાર આવવાની ટ્રાય કરેલી, જે હતો પીપરલાથી જંગલનો રસ્તો. પણ એ રસ્તા અડધે સુધી અમે આવ્યા ને એટલે ભાઈ બધું એકદમ ઝાડી ઝાખરા ને બધું રસ્તો જ આગળ હતો ને બધું. ગૂગલ મેપમાં એ રસ્તો બતાવતા હતા, પણ આગળ જતા એ રસ્તો આખો બ્લોક થઈ ગયેલો હતો, એટલે અમે પછી પાછા જતા રહ્યા હતા. આ વખતે આપણે એક બીજો રસ્તો લીધો છે, એ રસ્તેથી જઈએ છીએ. ફૂલા પડ્યા છીએ. આ રસ્તો તો પાછો ઓલી સાઈડથી આપણે આવ્યા હતા ને એ રસ્તો લાગે. આગળથી જો ભાઈ આવું આવી ગયું એટલે આવું થાય ક્યારેક. નકર પછી ઓલા સામે વાડી નહોતી આવી, જો ને ભાઈ હતા એને પૂછી જોઈ. આમાં તો કેળો છે હાલવાનો. તો અહીંયા ભાઈ લોકલ એક વાડી હતી ને એમને પૂછી લીધું છે કે ભાઈ રસ્તો તો એ જ છે, પણ હમણાં છેલ્લે જે એક નાનું વાવાઝોડું આવ્યું ને એના હિસાબે થોડોક આગળ બધા કાંટા ને એવું બધું પડી ગયું છે. થોડીક કે તો તમે આગળ ચલાવશો એટલે પાછી કાચી સડક આવી જશે, એટલે ફરી પાછા આપણે ભાઈ આપણા માર્ગ ઉપર ચડીએ છીએ. અને બહુ રોમાંચક રસ્તો છે, એકદમ એડવેન્ચરથી ભરપૂર. બતાવું તમને હું એ પણ છે કે ઢાળ મોટો છે. ખોટા બે પડીએ એની કરતાં. અહીંથી ચડાવવાની કે અહીંથી લેવાની છે? ન્યાથી નો લેતા આથી લેજો. ચાલો ભાઈ આવું કંઈક રોમાંચ. હવે હા હે હે ખોદાણ કામ છે. હા હા, એમાં કેમ હાલે? એકદમ ભાઈ એડવેન્ચર રોમાંચ ભરપૂર રસ્તા છે ભાઈ. હા સાચી વાત છે. આમ નામ થોડા ભગવાન મળી જાય. આમ એમ તો કાયદેસર રોડે હશે ને બીજો આમલાથી? બરાબર. આમાં જંગલ જ હશે ને આખું? આવજ બાવજ હશે એમ? મને શું ખબર તમે અહીંયા જ આવો છો, નકર તો ત્યાંથી જ બેહારી લેત. તમે જો ને મેં તમને રસ્તો ન પૂછ્યો. આવડા એટલે શું હતું? બરાબર. પાણી ભરાઈ જતું છે અહીંયા. ચોમાસામાં રસ્તો થોડોક જોખમી છે કેમ? ચોમાસા વખતે આ જગ્યા ઉપર પાણી ભરાતું હશે ભાઈ. તો વચ્ચે કાંટાના આવા જાળિયા છે ભાઈ. વાગ્યું નથી ને? આ બોડીના કાંટા છે બધા પાછા. ઓલા સાસણ ગીરમાં ભરેલા હોય એમ ભર્યા છો. ઘડીક તમે ખાલી ઉતરી જાવ પાણામાં, નકર છે ને લપશ.
હા હા ભાઈ જોતા તો એવું લાગે છે કદાચ આશ્રમ આવી ગયું હોય એવું. આવી ગયું કે આવી ગયું ને? વાહ ભાઈ વાહ, લ્યો તો બતાવું ભાઈ તમને અહીંયાના થોડાક નજારા પણ. ફાઇનલી ભાઈ પહોંચ્યા છીએ આપણે જંગલના રસ્તેથી. બાઇક પહેલાં તો ભાઈ આપણે અહીં લગાવી દઈએ. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે પહોંચ્યા છીએ. વચ્ચે એક સરસ મજાનો અહીંયા ચેક ડેમ જેવું છે અને આ એક વર્ષો જૂનો વડલો હોય ને ભાઈ એવું લાગે છે. અહીંયા એક પાણીની વાવ જેવું બનાવવામાં આવેલું છે. તો સરસ મજાના વડલા નીચે સરસ મજાનું ભાઈ જંગલનું પાણી તમે એને કહી શકો. એકદમ ચોખ્ખું પાણી છે જે આ જંગલના માર્ગ ઉપરથી વહીને આવે છે આગળ કેનાળ જેવું છે એમાંથી. અહીંયા આ રીતે નેચરલ રીતે ફિલ્ટર થાય છે. જોઈ શકો ભાઈ આવું કંઈક આ જંગલ છે. તો ભાઈ આને કહેવાય એન્જળ. આગળથી છે કે આ દશે ગેટ? હાલો આંટો મારી નગર પાછા આવશે. તો ભાઈ આવી કંઈક મસ્ત મજાની જગ્યા છે ભાઈ. અહીંયા આવતા એવું લાગ્યું. અહીંયા આપણે એક આગળનો ગેટ પણ જોયો અને અહીંયા પણ એક ગેટ છે, એન્ટ્રી ગેટ, જે તમે જોઈ શકો. ધાર્યું નહોતું પણ ઘણી વિશાળ આ જગ્યા છે. અહીંયા ઘણું મોટું પાર્કિંગ પણ છે. આ છે જંગલ વચ્ચે આવેલું વાંક્ય હનુમાન આશ્રમ, જ્યાં તમને આધ્યાત્મિક શાંતિની સાથે સાથે અદ્ભુત કુદરતી સૌંદર્ય જોવા મળશે. આ આશ્રમ ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલો છે. અહીં આવવા માટેનો બીજો પણ રસ્તો છે. ત્યાંથી મોટું વાહન લઈને પણ તમે આરામથી આવી શકશો. સોનગઢથી સણોસરા જતા રસ્તા પર આંબલા ગામ આવેલું છે. ત્યાંથી આ આશ્રમ અવાય છે. સૌથી ખાસ વાત એ છે કે આખું મંદિર પહાડો અને જંગલની વચ્ચે આવેલું છે. અહીં પક્ષીઓનો કલરવ અને વન્યજીવોનો અવાજ સાથે તમે આ પવનની લહેરકીનો પણ મજા માણી શકશો. ખરેખર આ એક જોરદાર અનુભવ થાય છે. અહીં આશ્રમમાં ભક્તો માટે રહેવા અને જમવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા વિશાળ ભોજનશાળા પણ છે. અહીંનું ભોજન એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. તાજું શાકભાજી સ્ટોર કરવા માટે રસોડામાં ફ્રીજ પણ છે. તેમજ હજારો લોકો અહીંયા પ્રસાદી લઈ શકે એટલા વાસણો અને વ્યવસ્થા પણ છે. મંગળવાર અને શનિવારે લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને રામનવમી તેમજ હનુમાન જન્મોત્સવના દિવસે અહીંયા લોકોની ભીડ હોય છે. હજારો માણસો અહીંયા દર્શને આવે છે અને પ્રસાદી લે છે. ઘટાદાર વૃક્ષો, બાગ બગીચા આ આશ્રમની શાનમાં વધારો કરે છે. મંદિરના મેદાનમાં પણ પક્ષીઓ માટે એક સરસ મજાનો ચબૂતરો પણ છે. અહીંયાના આશ્રમમાં રવા બાપુ કે જે આશ્રમના મહંત છે અને જેમનો સ્વભાવ એકદમ નિર્મળ છે. બાપુ પોતે આશ્રમને એકદમ સરસ રીતે મેનેજ કરે છે અને દિન પ્રતિદિન આ આશ્રમનો વિકાસ કરે છે. આશ્રમના સ્વયંસેવકો પણ ખડે પગે અહીંયા આશ્રમની સેવામાં હાજર હોય છે. આશ્રમમાં હજી પણ નવું બાંધકામ ચાલુ છે, જેથી આવનારા સમયમાં હજી પણ આ આશ્રમ ઘણી સગવડતા સાથે જોવા મળશે. તો મિત્રો, જો તમે પાલિતાણા કે સોનગઢની મુલાકાતે આવો તો આ વાંક્ય હનુમાન મંદિરે આવવાનું ચૂકતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.